અને એટલા માટે તમે બધી જ માનવ સેવા કર્યા પછી જ્યારે ઠાકોરજીની સેવા કરો છો અને પ્રભુને કહો છો કે પ્રભુ આ જે કાંઈ પણ પુણ્યો કર્યા એ તારા ચરણોમાં સમર્પિત કરું છું, તો પુણ્યો પણ બંધન રહેતા નથી. અને પ્રભુ આગળ માંગો છો કે પ્રભુ એવું બળ આપ કે હજી હું સમાજની સેવા કરીશ. ત્યારે એ બળ મળતું હોય છે. કરેલા પુણ્યો પણ મેં નથી કર્યા, ઠાકોરજી આ કરવા મને પસંદ કર્યો છે, એવો ભાવ રાખો. જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પ્રભુએ મારા હાથ પસંદ કર્યા, એ મારા પર ઠાકોરજીની કૃપા છે. પ્રભુ તો કોઈની પાસે પણ માંગી શકત, પણ પ્રભુએ મારા ખિસ્સામાં હાથ નાખ્યો, એ પ્રભુની કૃપા છે. પ્રભુ સત્કાર્ય કરવા માટે જ્યારે આપણને પસંદ કરે છે ત્યારે એનો ઉપકાર માનજો. કરેલો ધર્મ એ આપણો ભગવાન પર ઉપકાર નથી, પણ ભગવાનનો આપણા પર કરેલો ઉપકાર છે કે એમણે આ સત્કાર્ય માટે આપણી પસંદગી ઉતારી છે. અને જ્યારે આ રીતે સત્કર્મો કરીએ છીએ ત્યારે સત્કર્મો પણ બંધન નથી બનતા. તો પહેલો શબ્દ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં આ ક્ષેત્ર શું છે? ગીતાજી જેનો ઉત્તર આપે છે, ઇદમ શરીર કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે. અને કેવું ક્ષેત્ર છે? તો કે કુરુક્ષેત્ર. એટલે જો સાર કાઢવો હોય ગીતાજીને તો બે વાક્યમાં કાઢી શકાય. આ કુરુક્ષેત્રને ગીતાજી દ્વારા આપણે ધર્મક્ષેત્ર બનાવવાનું છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, અથવા ક્ષેત્ર શબ્દ બે વાર આવ્યો એટલે અર્થ એમ કર્યો કેટલાક આચાર્યો, ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. દરેક ક્ષેત્રમાં ધર્મ કરો. પણ તકલીફ એ છે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવાની જગ્યાએ અત્યારે જોવા જઈએ તો ધર્મક્ષેત્રો કુરુક્ષેત્ર બની ગયા છે. કારણ જ્યાં સ્પર્ધા આવે. કારણ કે અહીંયા કોણ ઊભા છે? યુયુત્સુઓ, યુદ્ધની ઈચ્છાવાળા. અહીંયા મુમુક્ષુઓ ઊભા નથી, યુયુત્સુઓ યુદ્ધની ઈચ્છાવાળા ઊભા છે. આપણે તો આ કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર કેમ? કારણ કે કંઈક કરવું છે માણસ. કર્મ કર્યા વગર આ જીવન ચાલી શકતું નથી, એમ પરમાત્મા ગીતાજીમાં સમજાવે છે. કોઈ કે મારે કાંઈ કરવું નથી, લો આ સોફામાં હું બેઠો, તો આ બેઠો એ પણ એક કર્મ છે. લો આ સૂતો, તો સૂવું પણ એક કર્મ છે. કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. અને એટલા માટે સારું નહીં કરો તો ખરાબ થશે જ. સારું નહીં વિચારો તો ખોટા વિચાર આવશે જ. તમે ક્યાંક વચ્ચે નથી રહી શકતા. કોઈ પલડામાં કોઈ પક્ષે તો બેસવું જ પડે છે. કાં કૌરવના પક્ષે જાઓ, કાંક પાંડવોના પક્ષે જાઓ, કાંક પુણ્યના પક્ષે જાઓ, કાંક પાપના પક્ષે જાઓ. સારો વિચાર મનને નહીં આપો તો નબળા વિચાર કરશે જ. આ બહુ સહજ છે. અને એટલા માટે આગ્રહપૂર્વક સારા કર્મો કરો. મન ન લાગે છતાંય કરો. ઘણી વાર ઠાકોરજીની બાબતની વાત આવે તો મન લાગે ને ભાવ લાગે એના પર એટલું બધું મહત્વ આપીએ છીએ, અને મન ન લાગે તો સેવાય મૂકી દઈએ, પાઠે મૂકી દઈએ. આપણે વિચારીએ છીએ ઊંધું. ઘણા લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું, મન ન લાગે તો પાઠ કરીને શું, મન ન લાગે તો સેવા કરીને શું. અરે વિચાર જ ઊંધો છે. મન નથી લાગતું એટલે જ તો માળા છે. લાગી જ જાય તો ધી એન્ડ. આનું તો મન ભગવાનમાં લાગી ગયું, પછી ક્યાં માળા કરવાની જરૂર છે? મન નથી લાગતું એટલે તો પાઠ છે કે પાઠના નિમિત્તે મન લાગે, લાગી જ જાય તો ધી એન્ડ. અને એટલા માટે ઊંધું ન વિચારો. મન લગાડવા માટે તો આ છે, એટલે જ તો માળા છે, એટલે જ તો પાઠ છે. અને એટલા માટે અભાવે પણ કરો, કુભાવે પણ કરો. કોણે કહ્યું કે અભાવે કરીએ ને કુભાવે કરીએ તો ફળ ન મળે? ફળ આપે છે ભાઈ કુભાય અનખ આલસુ. ત્યાં સુધી તુલસીદાસજીએ કહી દીધું, કોઈ પણ રીતે ઉલટા સુલટા વાવીએ જો ખેતર મેં બી. બીજ વાવ્યું હોય એને સીધું નાખો કે ઊંધું નાખો, ફળ તો સીધું જ ઉગવાનું છે. ભગવત નામ પણ એવું છે, ભગવત સેવા પણ એવું છે. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવાનું છે. અથવા કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. કેમ? એમ કહેવાય છે કે કુરુ રાજા હતા, જેના પરથી આ લોકો કૌરવો કહેવાય. એ એટલા ધર્મશીલ હતા, આટલા મોટા ચક્રવર્તી રાજા હોવા છતાં
પ્રજાના કરથી આવેલો એક પણ પૈસો પોતાના માટે વાપરતા નહીં. પોતે આ જગ્યા ઉપર ખેતી કરતા અને જે અન્ન પાકતું એ અન્નથી પોતાનો નિર્વાહ ચલાવતા, પણ એમ માનતા કે પ્રજાનું કર એ તો પ્રજા માટે છે. આવા ધર્મશીલ રાજા અહીંયા ખેતી કરતા, એટલે આ સ્થાનનું નામ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર. આપણે ત્યાં 3 સ્થાન કયા છે: તીર્થ, ક્ષેત્ર અને ધામ. આ 3 સ્થાનો યાત્રાના સ્થાનો માનવામાં આવે છે. ધામ એને કહેવાય જ્યાં અખંડ પ્રગટ રૂપે પરમાત્મા બિરાજતા હોય. તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય, જ્યાં કોઈ પવિત્ર નદી હોય અને સ્થળ પણ પાવન હોય. જેમ વિશુદ્ધ મથુરા તટે મથુરા તીર્થ છે, જ્યાં જમનાજી પણ છે અને મથુરાપુરી પણ છે. અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય. હરિહર ક્ષેત્ર, એવા અનેક ક્ષેત્રો કયા, શુકર ક્ષેત્ર, એ રીતે કુરુક્ષેત્ર જ્યાં ભૂમિની પ્રધાનતા હોય. કારણ કે બહુ મહત્વનું છે કઈ ભૂમિ ઉપર તમે બેઠા છો, કોની જોડે બેઠા છો. આપણે ત્યાં સાધનામાં એ પણ મહત્તા આપી છે, ભૂમિની મહત્તા માનવામાં આવી છે. તો કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. કોણ ભેગા થયા છે? યુદ્ધની ઈચ્છા વાળા. આજે સમાજ યુયુત્સુ બન્યો છે, મુમુક્ષુની જગ્યાએ, અને એટલા માટે ટેન્શન વધ્યા છે. આજે જુઓ દરેક બાબતમાં કોમ્પિટિશન કરાવો, કોમ્પિટિશન. સારું ડ્રોઈંગ કરતા કોમ્પિટિશનમાં પાર્ટ લો, સારું ગાતા કોમ્પિટિશનમાં પાર્ટ લો. સ્કૂલોમાં પણ, ક્લાસીસમાં પણ, કળાને પણ જ્યારે કોમ્પિટિશનમાં મૂકીને ત્યારે એનાથી ક્વોલિટી સુધરે કળાની, પણ કલાનો આનંદ ગુમાવી બેસે સમાજ. હવે કેવલ જીતવાનો વિચાર રહે, એને માણવાનો વિચાર ન રહે. કેમ કરીને જીતું, એટલે ક્વોલિટી સુધરતી જાય પણ એનો આનંદ ગુમાવતો જાય સમાજ. સમાજને સ્પર્ધામાંથી મુક્ત કરો. હા, હું તો કહું રિઝલ્ટ પણ બહુ જાહેરમાં નહીં આપવા જોઈએ, બહુ અંગત રૂપે એને પર્સનલી મોકલાવા જોઈએ. કારણ કે નાના બાળકોમાં પણ કોમ્પિટિશનની વૃત્તિ મૂકી એકબીજાથી વધારે ને એકબીજાથી હીન આ ભાવના જે ડેવલપ કરવામાં આવે છે, ત્યારે સમાજને માનસિક રૂપે બહુ નુકસાન પહોંચે છે. સમાજને સ્પર્ધામાંથી મુક્ત કરવાની જરૂર છે. આ સ્પર્ધાયુક્ત સમાજ બની ગયો છે. એકબીજાથી આગળ નીકળવાની વૃત્તિમાં જીવન કેટલું પાછળ છૂટી જાય છે. જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે, અને સ્પર્ધાત્મક સમાજમાં શાંતિનો અનુભવ થતો નથી. કારણ કે તુરંત ક્યાંક જોડે પોતાની જોડે સરખાવી લઈએ અને આપણો આનંદ જતો રહે. આ જીવન એવી ગાડી બની ચૂક્યું છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. હવે એવી કારમાં કોઈ તમને બેસાડે તો શું થાય? બસ આગળ જવાની વૃત્તિ. ઘણીવાર ડેવલપમેન્ટ, વિકાસ, અને એ વિકાસમાં ક્યાંક આપણે આપણા સ્વાભાવિકતાને ન ગુમાવી દઈએ એનો વિચાર કરો. માણસ એ રીતે વિકાસ કરી રહ્યો છે કે હવે તો એનો વિકાસ જ પતનનું કારણ બની જાય. જે વાત 20 વર્ષે જાણવી જોઈએ એ છોકરાઓ 10 વર્ષે જાણી જાય છે. જે રીતે માનવ સમાજને એની ઉંમરના હિસાબે મળવું જોઈએ એ વસ્તુ એવું થઈ ગયું છે કે બધું જ સુલભ થઈ ગયું છે. ક્યાંક આવા પ્રકારનું ડેવલપમેન્ટ માનવ જાતિનું પતન તો નહીં કરી દે ને, એની ચિંતા હવે વિચારકોને સતાવવા લાગે છે. શું આ ઉંમરમાં આ વાત જાણવી એના માટે હાનિકારક નથી? ચિંતન કરવું જોઈએ સમાજે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે, કઈ વસ્તુ માણસને ક્યારે મળવી જોઈએ એનું પણ ચિંતન થવું જોઈએ. અને એટલા માટે હવે માણસની, કારણ કે જે પ્રગતિ પ્રસન્નતા ન આપે એ પ્રગતિ પતન કરનારી છે. અને એટલા માટે પ્રગતિની સાથે પ્રસન્નતાનો વિચાર કરજો કે હું જીવનમાં આગળ વધ્યો તો મારી પ્રસન્નતા વધી, મારા મિત્રો ને સ્વજનો વધ્યા, અને એમ લાગે કે પ્રસન્નતા ગુમાવીને પ્રગતિ કરી છે ત્યારે માણસે ચિંતન કરવું જોઈએ. યુયુત્સુ વૃત્તિ આવી છે. અહીંયા પણ બધા યોદ્ધાઓ છે, લડવા વાળા છે.
એકબીજાને મારવાની ઈચ્છા વાળા છે. ભાઈઓ ભાઈઓ એકબીજાને મારવા તૈયાર થયા છે. એક વસ્તુ યાદ રાખજો, વસ્તુઓની પાછળ સ્વજનોને ન ગુમાવતા, સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા, સંબંધોને કાપવાની ઉતાવળ ન કરતા. ઘણીવાર આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો હોય છે, પણ ઘણીવાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્ચમ થઈ જતી હોય છે. ઘણીવાર દોરી ગૂંચવાય ને આપણને થાય કે જલ્દી ઉકેલીએ, એવી ગૂંચવાઈ જાય કે પછી કાપવું જ પડે, અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે, અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય. તમે જેટલી ગાંઠો મારો એટલી દોરી ટૂંકી થતી જાય. પડે ગાંઠ પડ જાય, એ ગાંઠ ગાંઠ જ છે. અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધોને ગુમાવતા નહીં. અહીંયા સંબંધીઓ લડવા આવે. પેલા એકવાર એક કોઈ સોનાને હથોડી મારતું હતું અને લોઢાને હથોડી મારતું હતું. તો સોનાએ પ્રશ્ન કર્યો લોઢાને કે મને પણ હથોડી પડે છે, તને પડે છે, પણ તારામાં આટલો મોટો અવાજ કેમ આવે છે, મારામાં તો નથી આવતો. ત્યારે લોઢાએ કીધું કે જ્યારે પોતાના જ આ પોતાને મારવા બેઠા હોય ને ત્યારે દર્દ મોટો થતો હોય છે. મારી લોઢાની હથોડી મને જ મારી રહી છે, અને એટલા માટે દર્દ વધારે થાય. બહારના લોકો જેટલા દુઃખી ન કરી શકે એટલો હક આપણે સ્વજનોને આપતા હોઈએ છીએ, અને સ્વજનો દ્વારા આવતું દુઃખ એ વધારે દર્દ આપનારું હોય છે. અહીંયા યુયુત્સુઓ ભેગા થઈ ગયા છે સંબંધીઓ. એમ નથી કહ્યું ધૃતરાષ્ટ્રોએ કે ભાઈઓ ભેગા થયા છે, સ્વજનો ભેગા થયા છે, સંબંધીઓ ભેગા થયા છે. શું કહ્યું ધૃતરાષ્ટ્રે? આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ જુઓ. સમવેતતા યુયુત્સવ હો, યુયુત્સુ યુદ્ધની ઈચ્છા વાળા, લડવાની ઈચ્છા વાળા. ધૃતરાષ્ટ્રને તો લડી જ લેવું છે, મેળવી લેવું છે. ધૃતરાષ્ટ્રના પણ લક્ષણ શાસ્ત્રોમાં આપ્યા. ધૃતરાષ્ટ્ર કોને કહેવાય? ધૃતમ રાષ્ટ્રમ યેન સદતા, જે બીજાનું પડાવી લેવા વાળી ઈચ્છા વાળો છે એ ધૃતરાષ્ટ્ર છે. જેની નજર બીજાના ભાગ ઉપર છે, આનું મને ક્યારે મળી જાય, આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. અનેક લક્ષણો આપ્યા છે. મામકાહા પાંડવાસ છે, આ બીજી ધૃતરાષ્ટ્ર વૃત્તિ બહાર નીકળી. મારા અને પાંડુના પુત્રો. શું પોતાના સગા ભાઈના દીકરા પોતાના નથી? પણ ભીતર જે ભેદ બુદ્ધિ ધૃતરાષ્ટ્રની છે એની જુબાન પર આવે છે, અને જુબાન પર આવતા શું બોલે છે? મામકા પાંડવાસ છે, મારા. જો ભક્તો અને દુષ્ટો આ બંનેનો ફરક શું છે? ભગવાન તો જો તમે જેવું બોલો એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. આજ ગીતાજીની શરૂઆત મામકાથી થાય છે, મારા મારાથી. એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયો. એ જ તમે ગોપીઓ પાસે જાઓ, ગોપી ગીતની શરૂઆત તાવકાથી થાય છે. પહેલો શ્લોક જયતિ દેદિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. गोपियां पुकार रही हैं, प्रभु आप जब से ब्रज में प्रकट हुए ब्रज की शोभा अनेक गुनी बढ़ गई. ગોપીઓ શું કહે? તાવકા હવે તમારા છે, અને તમારા છીએ એટલે તમારા પર હક જતાવીએ છીએ. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો.
ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ, એટલે ગોપી ગીતના અંતમાં રાસ થયો. ગીતાજીની શરૂઆત મામકાથી થઈ, એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. બે વિચારધારા છે. જીવનમાં તમે શું પસંદ કરો છો, રાસ કે યુદ્ધ? જો મારા મારાની વૃત્તિ વાળા હશો તો જીવન યુદ્ધ બની જશે, અને તારા તારાની વૃત્તિ વાળા હશો તો જીવન રાસ બની જશે, જીવન ઉત્સવ બની જશે. અને એટલા માટે ગીતાજીમાં ધૃતરાષ્ટ્ર જે આખું દેખાય છે કે કૌરવ જીતશે, જીતવાની કોઈ સંભાવના નથી. આવા મહારથીઓને અમરત્વના વરદાન પામેલા, એમાં પણ દ્રોણાચાર્ય બધાના ગુરુ, જેની પાસે શીખ્યા, એને હરાવવા સંભવ છે? કોઈ ગણિત બેસતું નથી. પણ જીત્યા પાંડવો કેમ? કૃષ્ણ સાથે હતા. જીવનનું આ ગણિત સમજી જજો. ભલે તમને તમારી અસમર્થતા ચારે બાજુ દેખાતી હોય, પણ તમારા ઘરે જો ઠાકોરજી બિરાજતા હશે તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે. તમારી સાથે કૃષ્ણ છે કે નહીં એને ચેક કરતા રહો. આપણે હંમેશા શું જોઈએ? પ્રભુ મારી સાથે રહે, પ્રભુ મારી સાથે રહે. આપણે એ તો કહીએ, પણ આપણે પ્રભુ સાથે છીએ કે નહીં એનો વિચાર આપણે નથી કરતા. શ્રેષ્ઠ કાર્ય અર્જુને એ કર્યું, મોહ થયો તો પ્રશ્ન કર્યો કૃષ્ણને. બસ જીવનમાં ઘણીવાર મૂંઝવણો કોઈ નાદાન વ્યક્તિ આગળ મૂકશો ને તો એ મૂંઝવણોને એટલી જટિલ કરી નાખશે કે એમાં ફસાઈ અને તમારું પતન થઈ જશે. પણ એ જ મૂંઝવણ જ્યારે જીવનમાં આવે ને સમજાતું ન હોય શું કરવું શું ન કરવું, ત્યારે કોઈ ગુરુ, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ સમજદાર વ્યક્તિ પાસે જઈને મૂકજો તો એ તમારી મૂંઝવણોનો એવો ઉકેલ આપશે કે એ તમારી સફળતાનું કારણ બની જશે. તમારી આ જ મૂંઝવણ તમારા કલ્યાણનું કારણ બની જશે. અને એટલા માટે શંકાઓ લઈને ગુરુ પાસે જાય ને તો ગુરુ પાસે માટે તો આ શંકાઓ એક તક હોય છે કે શંકાઓને માધ્યમ બનાવી અને જીવને પ્રભુને શરણાગત કરી દેતા હોય છે. એટલે ગીતાજીમાં જ ભગવાન કહેશે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. એ ગુરુ પાસે તું જા. જો પ્રભુ પાસે જઈએ તો દર્શન મળે, ગુરુ પાસે જઈએ તો માર્ગદર્શન મળે. અને આ બે જેના જીવનમાં છે, પ્રભુ દર્શન અને ગુરુનું માર્ગદર્શન. ગુરુના પગે તો પડો છો, પણ ગુરુના પગલે ચાલો ને તો જીવનમાં સાચું કલ્યાણ થાય. ખાલી વંદન કરીને નીકળી જઈએ, પણ જો એની આજ્ઞામાં જીવીએ ને તો જીવનનું કલ્યાણ થાય. કારણ કે ગુરુ પાસે ત્રણ શક્તિ હોય: દૂરદર્શન, દૂર શ્રવણ. જો આપણે ત્યાં કહ્યું ગુરુ સમદર્શી હોય, પારદર્શી હોય અને માર્ગદર્શી હોય. આ ત્રણેય ગુણ જેનામાં હોય એ જ ગુરુ છે. ગુરુ બનીને પ્રભુ અર્જુનનો સ્વીકાર કરે છે. કારણ કે જ્યારે અર્જુનને સમજાય નહીં કરવું શું ન કરવું, ત્યારે એક સમજદારી કરી કે મને સમજ નથી પડતી એનો સ્વીકાર પ્રભુ આગળ કરી લીધો. આ બહુ મોટી વાત છે. પોતાની અજ્ઞાનતાને સ્વીકારવું એ જ જીવનનું સૌથી મોટું જ્ઞાન છે. માણસ પોતાનું અજ્ઞાન અને પોતાની ભૂલ આ બે સ્વીકારી લે ને તો એના અડધા પાપ તો ક્ષણમાં સમાપ્ત થઈ જાય. ભગવાનને ત્રણ બાબતમાં બહુ હસવું આવે. એક માણસ એમ કે ને મને બધી ખબર છે, મને સમજાવવાની જરૂર નથી. પ્રભુ હસે છે. માણસ બીજું આમ જો બોલે ને મેં મારું ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, ભગવાન ખૂબ હસે. આ તારું પ્લાનિંગ છે, મારો પ્લાન કંઈક જુદો છે. યા માણસ એવું બોલે ને હું છું ને તો બધું ચાલે, જે દિવસે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે છે, ત્યારે પણ ભગવાન હશે કે તું નહીં રહે ને ત્યારે વધારે સારું ચાલશે. કારણ કે ઘણી વાર નડતર રૂપ જ આ હોય, આ જાય એટલે બધું વધારે સારું થઈ જાય. આ તો આંગળીમાં પાણીને આંગળીમાં નાખવા જેવું છે. આપણે આંગળી નાખીએ ને આમને એમ લાગે જો ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ને ક્યાં પુરાઈ જાય. દુનિયામાં ભગવાને કોઈ એવો મહત્વનો બનાવ્યો જ નથી કે જેનાથી દુનિયાનું કામ રોકાય. કેટલા મહાપુરુષો આવ્યા, મહાત્માઓ આવ્યા, અવતારો આવ્યા, વિચારકો આવ્યા, પણ કોઈ ના ગયા પછી દુનિયા રોકાઈ નથી. કોઈ એટલું મહત્વનું ભગવાને બનાવ્યું જ નથી આ દુનિયામાં.
કે ભગવાનના સર્જનમાં કોઈ કમી આવે. અને એટલા માટે જ્યારે માણસ એમ કે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે, એવા બધા જ લોકો જતા રહ્યા છે અને બધાનું બધું સારું ચાલી રહ્યું છે. કોઈ નાથી કંઈ રોકાતું નથી. અને એટલા માટે આ ત્રણ બાબતમાં ભગવાન ખૂબ હસે છે. અર્જુને એક કામ ઉત્તમ કર્યું, બે હાથ જોડીને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું. ઘણીવાર ગુરુને ત્યાં જઈને પણ ખાલી હાથે કેમ પાછા આવીએ છીએ? કારણ કે ગુરુને ત્યાં ગયા ખરા પણ શિષ્ય બનીને ન ગયા. એટલા માટે જ્યારે પણ ગુરુને ત્યાં જાઓ ત્યારે શિષ્ય બનીને જાઓ, ભગવાનને ત્યાં જાઓ ત્યારે ભક્ત બનીને જાઓ, તો કંઈ પામીને આવશે. ઘણા લોકો મેં પેલાને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, તું શિષ્ય થઈને